ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન નિશ્ચિત છે, ત્યારે 19મી મેના રોજ નગરપતિની વરણી કરવામાં આવશે. ડભોઈ નગરપાલિકાની તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપના ગઢમાં ગાબડું પાડી કોંગ્રેસે 21 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તાનું સુકાન સંભાળવાની તૈયારી કરી લીધી છે. હવે સૌની નજર આગામી 19મી મે 2026ના રોજ યોજાનારી પ્રથમ બેઠક પર ટકેલી છે, જેમાં શહેરના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર જાહેરાત થશે. નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ બેઠક બપોરે 3 વાગ્યે સેવા સદન ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે આ ટર્મમાંથી પ્રમુખ પદ માટે મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. કોંગ્રેસ ખેમામાં હાલ 2 મુખ્ય નામોની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે, જેમાં પુષ્પાબેન સતીશભાઈ રાવળ વોર્ડ નંબર 2ના વિજેતા ઉમેદવાર અને શહેર પ્રમુખ સતીશ રાવળના ધર્મપત્ની હોવાથી તેમનું પલ્લું ભારે મનાય છે. જ્યારે શીતલબેન પટેલ વોર્ડ નંબર 5માંથી ચૂંટાયેલા અન્ય એક સક્ષમ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. ભાજપ પાસે 15 બેઠકો હોવાથી કોઈ પણ ઉલટફેર ન થાય તે માટે કોંગ્રેસે સાવચેતીના પગલારૂપે પોતાના તમામ સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા હોવાનું ચર્ચાય છે. આ સભ્યો 19 તારીખે સીધા જ મતદાન માટે હાજર થશે. વર્ષો બાદ ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો મજબૂત થયો છે, ત્યારે પક્ષનું મોવડી મંડળ કયા ચહેરા ઉપર પસંદગીનું કળશ દોરે છે તે જોવું રસપ્રદ રહેશે. 19મી મેના રોજ બપોરે ડભોઈના નવા શાસકોના નામ પરથી સત્તાવાર રીતે પડદો ઉંચકાશે.